દશેરાએ ઘોડું દોડે ને તો જ કામનું, તમે મંદીની અંદર ધંધો કરો ને તો જ કામનું, તમે ડિઝાઇનની અંદર સિક્કો પાડો ને તો જ કામનું. સુરતની અંદર કોઈ પણ કામ તમારું ટોપ ઉપર હોય ને તો જ કામનું. એમ્બ્રોઇડરી મશીનની અંદર આઈટી અને સોફ્ટવેર અને ડિઝાઇનને તમે ઓછું ના આંકી શકો. એના વગર છે ને જેટલા બી ધંધા છે ને એ પાંગડા છે. તમને જે પાછળ બેનર દેખાય છે ને દાહો, એ આ ડિઝાઇન ઇન્ડસ્ટ્રીઝની જનેતા છે. એમના વિશે મારા કરતાં જિજ્ઞેશભાઈ વધુ સારી રીતે જણાવશે. તમે એમ્બ્રોઇડરીના પ્રોફેશન સાથે ડિઝાઇન સાથે ઘણા બધા એક્ઝિબિશન એક્સપ્લોર કરો છો. ફોલોવર્સને ખાલી એટલું જણાવો કે આ કંપનીનું ઇમ્પોર્ટન્સ કેટલું છે. રાઇટ નાઉ અમે સિસ્મા એક્ઝિબિશનમાં છીએ. તો સિસ્માની અંદર કોઈ એવી ટેકનોલોજી કે કોઈ એવી મશીન નથી કે જે વિધાઉટ રન કરી શકે દાહો સિવાય. એ જ વસ્તુ છે કે આવનારો જે ભવિષ્ય છે એ દાહો છે. જે નવી મશીન આવી છે, જે નવી ટેકનોલોજી આવી છે, કોરબીટ છે, લેઝર છે, ટફ્ટિંગ છે, લૂપિંગ છે, વોટ એવર તમે ઇમેજિન કરી શકો, બધું જ વિધાઉટ દાહો તમે ક્યારેય બનાવી નહીં શકો. તમારે આજે નહીં તો કાલે તમારે દાહો સોફ્ટવેર શીખવો પડશે. રાઈટ. જો નહીં શીખો તો તમે માર્કેટમાંથી આઉટ થઈ જશો. અત્યારે આઈટી, એઆઈ અને બદલતા ટ્રેન્ડની અંદર તમે ટેકનોલોજીની સાથે કદમ મિલાવશો ને તો તમારું કામ થશે. અરે આવડી મોટી ઇન્ડસ્ટ્રીઝ જે આખી દુનિયા ઉપર એમ્બ્રોઇડરી ડિઝાઇનને ક્યાંક ને ક્યાંક મહદઅંશે એક્ટિવ નહીં તો પેસિવ રીતે કંટ્રોલ કરે છે ને, એ બી બદલતા ટ્રેન્ડમાં જો એને બદલાવ લાવતી હોય ને તો તમારે લાવવો પડે. સુરતની અંદર તમે વિદ્યાર્થી તરીકે તમારામાં પેશન હોય ડિઝાઇનનો તો જિજ્ઞેશભાઈનો અવશ્ય કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ સો મચ. કર્મા ડિઝાઇન સ્ટુડિયો સુરત.